જૈવિક અણુઓ ચેપ્ટરની અંદર લાસ્ટ વિડીયોમાં આપણે એમિનો એસિડનું ક્લાસિફિકેશન વર્ગીકરણ આપણે એમિનો એસિડ જોયું હતું. એસિડિક, બેઝિક અને તટસ્થ એવા પણ 3 વિભાગોમાં એને વર્ગીકૃત કરી શકાતા હતા. અને એસેન્શિયલ ઇટ મીન્સ આપણા શરીર માટે જરૂરી કે જે શરીરમાં બનતા નથી એટલે ખોરાક મારફતે લેવા પડે છે એવા, અને નોન એસેન્શિયલ એટલે કે બિન આવશ્યક એમિનો એસિડ કે જે શરીરમાં બને છે માટે ખોરાક મારફતે એને લેવા પડતા નથી, એના વિશેની ડિસ્કશન કરેલી હતી. આપણે એવું પણ કીધું હતું કે માત્ર 3 જ એમિનો એસિડ બેઝિક છે, આર્જિનિન, હિસ્ટિડીન અને લાઇસિન. માત્ર 2 જ એમિનો એસિડ એસિડિક છે, એસ્પાર્ટિક એસિડ, ગ્લુટામિક એસિડ. બાકીના 15 એમિનો એસિડ તટસ્થ છે. આટલી ડિસ્કશન આપણે લાસ્ટ વિડીયોમાં કરી હતી. આજે હવે આપણે એમિનો એસિડના રાસાયણિક ગુણધર્મો અને એના પછી ડાયપેપ્ટાઇડ, ટ્રાયપેપ્ટાઇડ અને પોલીપેપ્ટાઇડ શું છે એની ડિસ્કશન કરશું. નોટ અને પેન સાથે રાખો, કામ શરૂ કરીએ. એમિનો એસિડના રાસાયણિક ગુણધર્મો સમજવા હોય તો એનું રાસાયણિક બંધારણ જાણવું જોઈએ. તો એમિનો એસિડનું બંધારણ આપણને ખબર છે કે એમાં COOH ક્રિયાશીલ સમૂહ છે, NH2 ક્રિયાશીલ સમૂહ છે, એક H હોય, અહીંયા R માં કંઈક જુદું હોય છે. તો રાસાયણિક રીતે જોવા જઈએ તો એમિનો એસિડમાં એમિનો સમૂહ અને કાર્બોક્સિલ સમૂહ બંને હાજર છે. ભૌતિક ગુણધર્મોની દ્રષ્ટિએ જોવા જઈએ ને તો બુકની અંદર એવું કીધેલું છે કે બધા જ એમિનો એસિડ મોટા ભાગે સ્ફટિકમય ઘન પદાર્થો છે, પણ પાણીમાં દ્રવ્ય હોય. આપણી કોષ પ્રણાલીની અંદર 70 થી 90% પાણી છે ને એની અંદર એમિનો એસિડ કોઈ ને કોઈ સ્વરૂપમાં દ્રવ્ય હશે. હા, એવું બને કે એમિનો એસિડ માંથી પછી પ્રોટીન બને, એ દ્રાવ્ય હોય પણ શકે, ના પણ હોય, પણ એમિનો એસિડ તો બધા પાણીમાં દ્રાવ્ય હોય છે. ખરેખર આ સહસંયોજક અણુ છે આખો, પરંતુ જેવું આને જલીય દ્રાવણમાં આપણે ઉમેરીએ એટલે કાર્બોક્સિલિક એસિડ માંથી આ છૂટો પડેલો H+ ઈ આ NH2 સમૂહનું યુગ્મ મેળવી અને ત્યાં જોડાય. એટલે આપણે આમ કહેવાય ઇલેક્ટ્રોન ટ્રાન્સફરના તીરના સ્વરૂપે આપણે બતાવીએ ને તો આપણે આવું બતાવવાનું થાય. આ યુગમાં H+ ને મળે છે, અને જો એવું થઈ જાય ને તો આપણે હવે આ એમિનો એસિડના બંધારણને આ સ્વરૂપે લખવું પડે. મેં અહીંયાથી H+ ને આ NH2 ની અબંધકારક યુગ્મની સાથે જોડી દીધું છે. પરિણામે અહીંયા NH3+ બન્યું, અહીંયા COO- બન્યું. હવે આ પણ તટસ્થ જ છે, છતાં ધન અને ઋણ વીજભાર એમાં હાજર છે. તો એમિનો એસિડ નો અણુ તટસ્થ છે, જલીય દ્રાવણમાં એના ઉપર વીજભારો છે, પણ ધન અને ઋણ બંને છે. એટલે અલ્ટિમેટલી તો એ તટસ્થ જ છે, પણ એ વીજભારિત છે ખરા, બંને વીજભારો ધરાવે છે. હવે તમને એ પણ ખ્યાલ છે કે કોઈ એક જ અણુમાં પ્રોટોન ટ્રાન્સફર થી આ ટાઈપના વીજભારો સર્જાતા હોય તો એવા આયનને આવું નામ અપાય છે. આ એમાઇન વાળા પાઠમાં આપણે શીખી ગયા છીએ, આને ઝ્વિટર આયન કહેવાય. એક જ અણુમાં એક જગ્યાએથી પ્રોટોન નીકળી અને બીજી જગ્યાના યુગ્મ સાથે અટેચ થાય અને જે વીજભારિત ઘટક બને એને ઝ્વિટર આયન કહેવાય. તો આપણે યાદ રાખવાનું, એમિનો એસિડ જલીય દ્રાવણ હોય ત્યારે ઝ્વિટર આયનના રૂપમાં હોય. હવે અહીંયાથી મજા આવે એવી વાત શરૂ થાય. જુઓ, આ જનરલ એમિનો એસિડનું આપણે સૂત્ર લખ્યું છે કે જે જલીય દ્રાવણમાં ઝ્વિટર આયનના રૂપમાં હશે. હવે જોવાની વાત એ છે કે જો આ ઝ્વિટર આયનને હું અહીંયા આ રીતના અલગથી પાછું લખીને બતાવું છું કે આ કાર્બન, આ COO-, NH3+, અહીંયા H અને અહીંયા R. જો કોઈ એવું કહે કે આપણે આ એમિનો એસિડના જલીય દ્રાવણને એસિડિક બનાવવું છે, એટલે એસિડિક માધ્યમમાં જો આ એમિનો એસિડનું જલીય દ્રાવણ હશે તો થશે કેવું કે આનો H+ અહીં જોડાઈ જશે, અને જો એવું થાય તો પછી આપણું એમિનો એસિડ આવું દેખાય. શું કર્યું મેં? જુઓ ધ્યાનથી, અહીં ઋણ વીજભાર હતો,
એની સાથે દ્રાવણમાં રહેલો એસિડિક દ્રાવણ છે એટલે ત્યાં H+ તો હશે જ. એ H+ આ ઋણ વીજભાર સાથે જોડાઈને COOH ના સ્વરૂપમાં ફેરવાઈ ગયું. તો હવે આ જે બન્યું ને એ પોતે તટસ્થ નથી. જો હવે એના ઉપર ખાલી ધન વીજભાર છે. પેલા ધન અને ઋણ બંને હતા. હવે ઋણ વીજભારનું તો ન્યુટ્રલાઇઝેશન થઈ ગયું. તો વધ્યું શું? ધન વીજભાર. તો બોલાય આમ, ઝ્વિટર આયનને એસિડિક માધ્યમમાં લાવવામાં આવે તો એ એમિનો એસિડ કેવું બને? ધન વીજભારિત એમિનો એસિડમાં રૂપાંતર પામે. ઝ્વિટર આયન એસિડિક માધ્યમમાં ધન વીજભાર તરીકે વર્તે અને જો તમે એ ઝ્વિટર આયનને બેઝિક માધ્યમમાં રાખશો તો શું બનશે એ પણ જોઈ લઈએ. આને જો બેઝિક માધ્યમમાં ઉમેરવામાં આવે તો અહીંયા તો કઈ પ્રોસેસ નહીં થાય, પણ આ જગ્યાએ જે NH3+ હતો એમાંનો H+ છે આ OH ને મળી જાય એટલે અહીંયા HOH H2O છૂટું પડે અને આપણો ઝ્વિટર આયન હવે અવા સ્વરૂપમાં ફેરવાઈ જાય. અહીંયા ધન વીજભાર હતો, અહીંયા હવે COO નો ઋણ વીજભાર એમને એમ રહ્યો, પણ NH3+ હતું એમાંથી H+ તો જતો રહ્યો. તો આપણે એવું બોલશું કે ઝ્વિટર આયન બેઝિક માધ્યમમાં ઋણ ભારિત આયનના રૂપમાં હોય છે. એસિડિક માધ્યમમાં ઝ્વિટર આયન ધન વીજભારિત હોય, બેઝિક માધ્યમમાં ઝ્વિટર આયન ઋણ વીજભારિત હોય. પણ એવું પણ બને કે તમારી પાસે આટલું પેલા વિડીયો પોઝ કરીને લખી લ્યો, પછી એક વાત બીજી. ઓકે, હવે એક વાત આ પણ છે કે એમિનો એસિડનું જલીય દ્રાવણ આપણે બનાવેલું છે અને એ એમિનો એસિડના જલીય દ્રાવણમાં ઝ્વિટર આયન તો હશે જ. હવે ડિપેન્ડ પણ કરે કે એ જલીય દ્રાવણ એસિડિક છે કે બેઝિક. હવે ઈ દ્રાવણની pH કંઈક તો હશે, એના આધારે તમે એની એસિડિકતા કે બેઝિકતા કહી શકો. આપણને ખબર નથી કે અત્યારે એની pH કેટલી છે અને ઝ્વિટર આયન અવા સ્વરૂપે છે કે અવા સ્વરૂપે. એટલે લોકો શું કરે તો કે એવા એમિનો એસિડના જલીય દ્રાવણને એક વિદ્યુત વિભાજન કોષમાં લે અને આપણી જૂની ટેકનિક બે વિદ્યુત ધ્રુવો ગોઠવી અને એમાંથી વીજળી પસાર કરે. માનો કે એમિનો એસિડનો સમૂહ કેથોડ બાજુ જમા થવા માંડે. આ કેથોડ છે અને આ એનોડ છે. અહીંયા એમિનો એસિડનો સમૂહ જમા થવા માંડે તો આપણે એટલું નક્કી કરી શકીએ કે આ જે દ્રાવણ આપણે લીધું હતું એ દ્રાવણમાં એમિનો એસિડ ધન ભાર સ્વરૂપે હોવું જોઈએ. એ ધન ભારિત હશે એટલે તો એ કેથોડ તરફ આકર્ષાય અને ત્યાં જમા થવાનું શરૂ કર્યું. આનું ઊંધું વિચારી શકાય. જો એમિનો એસિડના જલીય દ્રાવણમાંથી વીજળી પસાર કરો અને એમિનો એસિડ એનોડ ઉપર જમા થવા માંડતા હોત તો આપણે એમ કહેત કે એમિનો એસિડ ઋણ ભારિત હશે એટલે ત્યાં જમા થયા. આ નોર્મલ કન્ડિશન છે ભાઈ. એમિનો એસિડ ધન હોત તો કેથોડ બાજુ જાત, એમિનો એસિડ ઋણ હોત તો એ એનોડ બાજુ જમા થાત. હવે એનાથી આગળની એક વાત, આ હું જે બોલું છું ને બાળકો, એ ક્યારેક તમને નીટ કે જેઈ ના કોઈ MCQ સોલ્વ કરવામાં ઉપયોગી બનશે. હવે જોજો ધ્યાનથી. આ એમિનો એસિડનું જલીય દ્રાવણ માની લ્યો કે કેથોડ બાજુ એમિનો એસિડને જમા કરવાનું કરે છે એટલે નક્કી કે આ એમિનો એસિડ એ ધન ભારિત છે. હવે તમે આ એમિનો એસિડમાં કાં તો એસિડ અથવા તો બેઝ નાખો. હવે દેખીતી વાત છે, ધન ભારિત છે એમાં તમે હજી H+ નાખશો તો ધન વીજભાર વધશે, પણ આ એમિનો એસિડમાં તમે થોડો બેઝ ઉમેરવાનું શરૂ કરો એટલે આ દ્રાવણની pH વધે. મારા શબ્દો ઉપર ધ્યાન દેજો. આ એમિનો એસિડનું જલીય દ્રાવણ કે જેમાં આ ઘટકો કેથોડ બાજુ જમા થતા હતા એટલે ધન ભારિત એમિનો એસિડ ધરાવતું દ્રાવણ હતું, એમાં તમે OH ઉમેરી રાખો છો. પરિણામે દ્રાવણની pH વધતી જાય છે અને એક pH એવી આવે છે કે જ્યારે એમિનો એસિડ કેથોડ ઉપર જવાના બંધ થઈ ગયા એટલે હવે આ દ્રાવણમાં એમિનો એસિડ કેથોડ ઉપર નથી જતા ને એનોડ ઉપર નથી જતા. તો જે pH મૂલ્યએ એમિનો એસિડના જલીય દ્રાવણમાંથી એમિનો એસિડ એક પણ ધ્રુવ તરફ ગતિ ન કરતા હોય એવા pH મૂલ્યને
આવો શબ્દ બોલાય. શું કહેવાનું? સમ વિભવ બિંદુ. અંગ્રેજીમાં એને આઇસો ઇલેક્ટ્રિક પોઈન્ટ એવું કહેવામાં આવે. એકદમ સિમ્પલ છે. એમિનો એસિડ નું જલીય દ્રાવણ લીધું, કરંટ પાસ કર્યો કેથોડ તરફ કે એનોડ તરફ જતા હતા. તમે કા એસિડ ઉમેર્યું અને એવી એક પીએચ મેળવી કે જેના કારણે એમિનો એસિડ એકોય બાજુ જાતા બંધ થઈ ગયા, અથવા બેઝ ઉમેરીને તમે એવી એક પીએચ મેળવી કે જેના કારણે એમિનો એસિડ નું કોઈ પણ ધ્રુવ તરફ સ્થાનાંતર નથી થતું. બસ તો એ પીએચ મૂલ્યને એમિનો એસિડના દ્રાવણ માટેનું સમવિભવ બિંદુ કહેવાય. તો વ્યાખ્યા કરવી હોય તો આમ થાય, હું બોલું છું, તમારે લખવું હોય તો લખી લ્યો. જે પીએચ મૂલ્યએ એમિનો એસિડનું દ્રાવણમાં એક પણ ધ્રુવ તરફ સ્થાનાંતર થતું ન હોય તેવા પીએચ મૂલ્યને તે એમિનો એસિડનું સમવિભવ બિંદુ અથવા આઇસો ઇલેક્ટ્રિક પોઈન્ટ કહેવાય. જુદા જુદા એમિનો એસિડ માટે આવા આઇસો ઇલેક્ટ્રિક પોઈન્ટની વેલ્યુ એટલે કે એની પીએચ વેલ્યુ જુદી જુદી હોઈ શકે. સારું, તો આ વાત પછી હવે આપણે એમિનો એસિડના બંધારણની હજી એક ચર્ચા કરી લઈએ કે એમિનો એસિડમાં આ જગ્યાએ જુદા જુદા સમૂહો આવતા હોય. માની લો કે ત્યાં H હોત, H, તો પછી આ ગ્લાયસિન સાદું એમિનો એસિડ બન્યું કે જેમાં કાર્બનની સાથે 2 હાઇડ્રોજન જોડાયેલા દેખાય છે, તો એ કાયરલ નથી. પણ આના સિવાય બીજું અહીંયા કંઈ પણ હોય તો એવા 19 બાકીના એમિનો એસિડ એ કાયરલ છે. તો ગ્લાયસિન ને બાદ કરતા બાકીના બધા એમિનો એસિડ કાયરલ છે. ગ્લાયસિન એકમાત્ર એ કાયરલ એટલે પ્રકાશ પ્રત્યે બિનક્રિયાશીલ એમિનો એસિડ છે. આ એક વાત. અને બીજું, જેમ કાર્બોહાઈડ્રેટમાં ડી અને એલ વિન્યાસ હોય ને, કેપિટલ ડી અને કેપિટલ એલ, એવી જ રીતે એમિનો એસિડ ને પણ ડી અને એલ વિન્યાસ હોય છે. તો હવે કાર્બોક્સિલિક એસિડના વિન્યાસ તો આપણને ખબર છે કે OH સમૂહના સ્થાનને આધારે નક્કી થતું. OH જમણી બાજુ હોય તો ડી કહેતા ને ડાબી બાજુ તો એલ. આમાં કોના આધારે ડી અને એલ વિન્યાસ નક્કી કરવો? તો એમિનો એસિડમાં એમિનો સમૂહના સ્થાનને આધારે ડી કે એલ વિન્યાસ નક્કી થાય. કઈ રીતે? તો કે જો ભાઈ NH2 સમૂહ ડાબી બાજુએ હોય તો એને L વિન્યાસ કહેવાય, અને એ જ NH2 સમૂહ જમણી બાજુ હોય તો એને D વિન્યાસ કહેવાય. તો અહીંયા તો મેં જે લખેલું છે ને આના આધારે તમે કયો વિન્યાસ કહેશો? ભાઈ NH2 ડાબી બાજુએ છે તો નક્કી આ બધાય L એમિનો એસિડ છે. કુદરતમાંથી મળતા બધા જ એમિનો એસિડ એ L વિન્યાસ ધરાવતા જ એમિનો એસિડ છે, એટલે કે આપણે એમાં NH2 હંમેશા ડાબી બાજુએ જ લખશું. COOH ને આપણે જમણી બાજુએ બતાવશું. ઉપર બતાવો તોય ચાલશે, પણ NH2 ને તો ડાબી બાજુએ જ લખવાનું. તો બે વાત થઈ ગઈ. એક આની પહેલાના લેક્ચરમાં કીધી હતી કે બધા જ એમિનો એસિડ આલ્ફા એમિનો એસિડ છે, કારણ કે આ કાર્બોક્સિલિક એસિડ નો કાર્બન આલ્ફા આની બાજુનો એની હારે જ એમિનો છે એટલે આલ્ફા એમિનો. એટલે પ્રોટીનના જળ વિભાજનથી બનતા બધા જ એમિનો એસિડ આલ્ફા એમિનો એસિડ છે. અને બીજું વાક્ય, કુદરતમાંથી મળતા બધા જ એમિનો એસિડનો વિન્યાસ કેવો? L પ્રકારનો છે. આટલું લખી લો. હવે આપણે ડાયપેપ્ટાઇડ સમજીશું. ઓકે, તો ડાયપેપ્ટાઇડ શું છે, ટ્રાઇપેપ્ટાઇડ શું છે, પેપ્ટાઇડ બંધ શું છે, એની ચર્ચા હવે કરીએ. પહેલા ડાયપેપ્ટાઇડ એકદમ સિમ્પલ છે. 2 એમિનો એસિડ એકબીજા સાથે જોડાવાથી બનતા અણુને
ડાયપેપ્ટાઇડ કહેવાય. અને આ બંને એમિનો એસિડના જોડાણને આવું બોલાય પેપ્ટાઇડ બંધ કહેવાય. પેપ્ટાઇડ બંધ એટલે ખરેખર હોય છે CONH બંધ, અને પેપ્ટાઇડ બંધ કહેવાય. એક એમિનો એસિડ બીજા સાથે જોડાય છે ત્યારે CONH બંધ થી જોડાય, એને પેપ્ટાઇડ બંધ કહેવાય. હવે દેખીતી વાત છે, એક એમિનો એસિડનો, આપણે હમણાં જ કીધું એમિનો એસિડ નો વિન્યાસ કેવો, તો કે L એટલે NH2 ડાબી બાજુ અને COOH જમણી બાજુ. તો એક એમિનો એસિડ નો COOH સમૂહ બીજા એમિનો એસિડના NH2 સમૂહ સાથે જોડાય ત્યારે પાણીનો અણુ દૂર થાય અને CONH બંધ રચાય, એટલે કે પેપ્ટાઇડ બંધ રચાય. અને એવા જ પેપ્ટાઇડ ને પછી આપણે નામ આપીએ છીએ ડાયપેપ્ટાઇડ. એટલે ડાયપેપ્ટાઇડમાં એમિનો એસિડ 2 હોય, પણ ડાયપેપ્ટાઇડમાં પેપ્ટાઇડ બંધ કેટલા હોય, તો કે એક જ. હવે એના આપણે ઉદાહરણો લેવા છે. તો એક સાદું ઉદાહરણ અહીંયા લખું છું, તમે ઓળખી શકશો. COOH અહીંયા લખવાનું, અહીંયા NH2 લખવાનું, અહીંયા H અને અહીંયા H લખ્યું, એટલે આ મેં લખ્યું ગ્લાયસીન. અને બીજું એમિનો એસિડ અહીંયા લખું છું, નિયમ પ્રમાણે COOH જમણી બાજુ, NH2 ડાબી બાજુ, અને બાકી અહીંયા આપણે આવું લખીએ. આ મેં લખ્યું એલેનિન. તો હવે આ બંને એમિનો એસિડ જ્યારે જોડાશે ત્યારે આમાંથી OH અને ઓલા NH2 માંથી એક H એટલું દૂર થશે, એટલે હું આમ લખું NHH, એટલે આવું. તો H2O આમાંથી દૂર કરી નાખું અને પછી બેને જોડી અને જો લખું તો આમ થાય H2NCHH. અહીંયા શું વધ્યું? CO. અને અહીંયા શું વધ્યું? NH. એ આમ લખવું એટલે આપણને કન્ફ્યુઝન ન થાય. CO પણ આમ જ લખીએ, બંધ બતાવીને લ્યો. તો CONH બંધ બન્યો, અને અહીંયા C, અહીંયા H, અહીંયા CH3, આ COOH એમ. તો હવે આ જે રચાણું ને બાળકો, આમ એ પેપ્ટાઇડ બંધ છે. અને આ જે આખો અણુ રચાણો એને હવે ડાયપેપ્ટાઇડ કહેવાય, કારણ કે બે એમિનો એસિડના જોડાવાથી આ ડાયપેપ્ટાઇડ બન્યો. હવે સાથે સાથે એ ડાયપેપ્ટાઇડ નું નામ શું થાય, કેવી રીતે આપવાનું એ પણ જાણીએ. સિમ્પલ છે. જે બે એમિનો એસિડના જોડાવાથી ડાયપેપ્ટાઇડ બન્યો છે, એ બે એમિનો એસિડમાંથી પહેલા એમિનો એસિડના નામની પાછળ આઇલ એવો શબ્દ જોડી અને બીજાનું નામ એમને લખી નાખવાનું. આ રીતના તમે ડાયપેપ્ટાઇડ નું નામ આપી શકો. પહેલાનું નામ આઇલ લગાડીને લખવાનું. તો ગ્લાયસીન છે, એની પાછળ આઇલ લગાડું તો નામ બને ગ્લાયસાઇલ. અને બીજાનું નામ તો એમને એલેનિન, ગ્લાયસાઇલ એલેનિન. હું આવું બોલું છું એનો ચોખ્ખો મીનિંગ આવો થાય કે ડાયપેપ્ટાઇડ કે આગળ જે કંઈ આપણે ટ્રાયપેપ્ટાઇડ કે પ્રોટીનની વાત કરશું એમાં એમિનો એસિડનો ક્રમ, સિક્વન્સ બહુ મહત્વનો છે. જો આ ક્રમ બદલી જાય, એટલે કે હું આ ગ્લાયસાઇલ એલેનિન ને બદલે એલેનાઇલ ગ્લાયસીન લખું ને તો આખી વાત જ જુદી થઈ ગઈ કહેવાય. તો એ આના કરતા જુદો ડાયપેપ્ટાઇડ કહેવાય. શું કામે? તો કે આ અત્યારે જે તમારી સામે છે એમાં ગ્લાયસીન નો COOH અને એલેનિન નો NH2 એની વચ્ચે બંધ બન્યો છે. પણ જો હું આનું ઊંધું વિચારું, એલેનાઇલ ગ્લાયસીન, તો એમાં એલેનિન નો COOH ઇન્વોલ્વ થતો હોય અને ગ્લાયસીન નો NH2 ઇન્વોલ્વ થતો હોય, ગુણધર્મો બદલાઈ જાય. તો આ એક ધ્યાનમાં લીધા જેવી વાત છે. એમિનો એસિડ બે જ હોય, એમાંથી ડાયપેપ્ટાઇડ બે બને
ગ્લાયસીન અને એલેનિન માંથી એક ડાઇપેપ્ટાઇડ બનશે ગ્લાયસાઇલ એલેનિન, બીજો ડાઇપેપ્ટાઇડ બનશે એલેનાઇલ ગ્લાયસીન. આ ખાસ ધ્યાનમાં રાખજો. બે એમિનો એસિડ માંથી તમે કેટલા ડાઇપેપ્ટાઇડ બનાવી શકો? તો જવાબ છે 2. જેમ કે આપણે આમ દેશી ભાષામાં કહીએ ને, A અને B આ બંને એમિનો એસિડ હોય તેમાંથી 2 ડાઇપેપ્ટાઇડ બને. પહેલા A ને પછી B, અથવા તો પહેલા B ને પછી A. હવે આપણે નામે આપીએ આ ટેકનિક પ્રમાણે. પહેલાના નામની પાછળ આઇલ લગાડવાનું, બીજા નામ એમને. આનું નામ બોલજો, જોજો. AIL B, AIL B, AIL B. બીજાનું નામ BIL A. આમ હોય X અને Y માંથી શું બને? તો કે 2 એમિનો એસિડ બને. X ની સાથે Y જોડાણું હોય એવું ને Y ની સાથે X જોડાણું હોય એવું. XIL Y અને YIL X. તો 2 એમિનો એસિડ 2 ડાઇપેપ્ટાઇડ બનાવે. વિડિયો પોઝ કરી આ એક લખો, પછી આપણે ટ્રાઇપેપ્ટાઇડ ના ઉદાહરણની વાત કરીએ. અને આ નોંધ ક્યાંક લખી રાખજો કે 2 એમિનો એસિડ થી 2 ડાઇપેપ્ટાઇડ બને. ઓકે, ચાલો હવે જોઈએ ટ્રાઇપેપ્ટાઇડ. ટ્રાઇટેટ્રાપોલી એવું બધું આગળ વધે એટલે છેવટે પછી પ્રોટીન બની જાય. ટ્રાઇપેપ્ટાઇડ તો સીધી વાત, 3 એમિનો એસિડ એકબીજા સાથે 2 પેપ્ટાઇડ બંધ દ્વારા જોડાય ત્યારે ટ્રાઇપેપ્ટાઇડ બને. એક ઉદાહરણ લઈએ. હવે હું હાલો આખું લખું છું, એમાં આળસ નથી કરતી. આ કોણ? તો કે ગ્લાયસીન. ચાલો બીજું એમિનો એસિડ લઈ લો. હવે આને છે ને NH એવું જુદું લખવાનું, જેમ NH2 નથી લખેલા તો સીધું, કારણ કે હાઇડ્રોજન ને મારે રિમૂવ કરવો છે. અને અહીંયા આવું જોડી દઉં એટલે આ બેનું એલેનિન. હજી એક ત્રીજું એમિનો એસિડ પણ લઈ લઈએ. આને આપણે કહીશું ફિનાઇલ એલેનિન. ચાલો આ 3 જો જોડાતા હોય, આ 3 તો એમાંથી એક તો આ જગ્યાએથી H2O દૂર થશે અને બીજું આ જગ્યાએથી H2O દૂર થશે, એટલે 2 પાણીના અણુ દૂર થયા તો 2 પેપ્ટાઇડ બંધ બનશે. અને જે અણુ બન્યો એને આપણે ટ્રાઇપેપ્ટાઇડ કહેશું. એ કેવો દેખાશે? તો કે આવો NH2CHHCO, અહીંયા NH, પછી પાછું H અને અહીંયા CH3, પાછું CO NH, અહીંયા H, અહીંયા CH2 ભેગું બેન્ઝીન રિંગ અને C ડબલ H. આ ટ્રાઇપેપ્ટાઇડ બન્યું. નિયમ તો સેમ. શરૂઆતના જે એમિનો એસિડ હોય એના નામમાં આઇલ લગાડવાનો, એટલે આમાંય આઇલ લાગશે, આમાં પણ આઇલ લાગશે. છેલ્લાનું નામ એમને તો જુઓ, નામ લખું છું. પહેલું હતું ગ્લાયસીન, બીજું હતું એલેનિન, ત્રીજું છે ફિનાઇલ એલેનિન. તો આ જે ટ્રાઇપેપ્ટાઇડ બન્યો એનું નામ થાય ગ્લાયસાઇલ એલેનાઇલ ફિનાઇલ એલેનિન. ગ્લાયસાઇલ એલેનાઇલ ફિનાઇલ એલેનિન એવું નામ થશે. હવે જેમ ઓલામાં કીધું હતું કે 2 એમિનો એસિડ જોડાય ને તો 2 ડાઇપેપ્ટાઇડ બને. હવે હું તમને એમ પૂછું કે 3 એમિનો એસિડ માંથી જો તમારે ડાઇપેપ્ટાઇડ જ બનાવવા હોય, ડાઇપેપ્ટાઇડ ની જ વાત કરું છું, ટ્રાઇપેપ્ટાઇડ ની નહીં, એ તમે વિચારજો. પણ 3 એમિનો એસિડ લઈને તમે ડાઇપેપ્ટાઇડ જ બનાવવા માંગતા હોય તો કેટલા બનાવી શકો? 6 બને. જોજો તો ધ્યાનથી જરાક. આ A, B અને C 3 એમિનો એસિડ છે, એમાંથી મારે બનાવવા છે ડાઇપેપ્ટાઇડ જ. તો જોજો AIL B, A ની ભેગું B, અને AIL C,
હાલો એ નું બી સાથે ને એનું સી સાથે એવા બે બન્યા. પછી બીઆઈલ સી અને બીઆઈલ એ એવા બીજા બે બન્યા. એવી જ રીતના સીઆઈલ એ અને સીઆઈલ બી એમ કરીને ટોટલ જો 6 ડાઇપેપ્ટાઇડ બન્યા. આ પણ ક્યાંક એમસીક્યુ માં કામ આવે બાળકો. 3 એમિનો એસિડ એકબીજાની સાથે જોડાય ત્યારે કેટલા ડાઇપેપ્ટાઇડ બનાવી શકે? 3 એમિનો એસિડ માંથી ડાઇપેપ્ટાઇડ કેટલા? તો 6. 3 એમિનો એસિડ માંથી ટ્રાઇપેપ્ટાઇડ કેટલા બને? તમારી રીતના વિચારજો, બધી શક્યતા વિચાર લેજો કે આ 3 માંથી આપણે ટ્રાઇપેપ્ટાઇડ બનાવવા છે. બધા જુદા જુદા બનવા જોઈએ સિક્વન્સ બદલીને. વિચાર કરજો, એ પણ ક્યાંક એમસીક્યુ માં હોઈ શકે. ચાલો વિડિયો પોઝ કરી આ લખી લ્યો, પછી પોલીપેપ્ટાઇડ ની વાત કરીએ. ઓકે, તો આ થઈ ગયું ડાઇપેપ્ટાઇડ, ટ્રાઇપેપ્ટાઇડ. આમાં સિક્વન્સ બદલો. માની લ્યો કે આ પહેલા લખ્યું હોત તો એલેનાઇલ, ગ્લાયસાઇલ, ફિનાઇલ, એલેનિન. કદાચ આ પહેલા લખ્યું હોત તો ફિનાઇલ એલેનાઇલ, પછી આ લખ્યું હોત તો એલેનાઇલ, પછી આ લખ્યું હોત તો ગ્લાયસિન. તો શરૂઆતના નામની પાછળ આઇલ લગાડવાનું, છેલ્લાનું નામ એમને લખો. ચાલો આગળ જઈએ. એ ખાસ ધ્યાન રાખજો, ડાઇપેપ્ટાઇડમાં એમિનો એસિડ કેટલા હોય? તો જવાબ 2. પણ ડાઇપેપ્ટાઇડમાં પેપ્ટાઇડ બંધ કેટલા હોય? તો એનો જવાબ આવે 1 જ. ટ્રાઇપેપ્ટાઇડમાં પેપ્ટાઇડ બંધ કેટલા હોય? તો જવાબ આવે 2. હવે આવે 3 એમિનો એસિડ જોડાણા તો ટ્રાઇપેપ્ટાઇડ, 4 જોડાણા હોત તો ટેટ્રાપેપ્ટાઇડ થાત, 5 જોડાત તો પેન્ટાપેપ્ટાઇડ પણ કેત. એમ કરતા કરતા 10 સુધીના નામને તમે આપી શકો, ડેકાપેપ્ટાઇડ સુધી. પણ 10 થી વધુ એમિનો એસિડ જોડાતા હોય તો પછી એને કાં તો ઓલિગોપેપ્ટાઇડ અથવા પોલીપેપ્ટાઇડ એવું નામ પણ આપી દેવાય. અને 100 કે 100 થી વધુ એમિનો એસિડ જોડાઈ ગયા હોય ને તો એવી મોટી શૃંખલાને પછી આપણે પ્રોટીન એવા નામથી ઓળખીએ છીએ. પણ છતાંય પ્રોટીન અને પોલીપેપ્ટાઇડ ઈ બેયને સરખા જ સમજવા કે જુદા ગણવા, એ બાબત ઉપર હજી કેટલાક અસમંજસ છે, કેટલાક તર્ક વિતર્કો છે. એટલે અત્યારે આપણે વચગાળાની વાત હવે બોલવાની કે 100 કે 100 થી વધુ એમિનો એસિડ જોડાય તો એને પોલીપેપ્ટાઇડ કહેવાય. અને પોલીપેપ્ટાઇડને જ ક્યારેક પ્રોટીન તરીકે ઓળખવામાં આવે. અને એ બધા જ પોલીપેપ્ટાઇડોમાં એમિનો એસિડનો સિક્વન્સ, ક્રમ અત્યંત મહત્વનો છે. જો એના ક્રમમાં સહેજે ફેરફાર થઈ જાય તો કંઈક નવીન પદાર્થ જ બને. પછી એ જનીન હોય તો પણ કંઈક નવા લક્ષણો ઉત્પન્ન કરી દે અને એના કારણે કદાચ અંતઃસ્ત્રાવો પણ કંઈક જુદી ટાઈપના બને. ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ છે, તમે જાણો છો, સ્વાદુપિંડમાંથી એનો સ્ત્રાવ થાય. એ જુદા જુદા 51 એમિનો એસિડ થી બનતો પોલીપેપ્ટાઇડ છે. અને બાયોલોજીમાં તો તમે એના વિશે ભણ્યા પણ હશો, જનીનિક વિકૃતિઓ. એમિનો એસિડ 51 એક પર્ટિક્યુલર ક્રમમાં ગોઠવાયેલા હોવા જોઈએ. જો એમાંથી એકાદાનો ક્રમે બદલાઈ જાય ને બાળકો, તો પછી એ ઇન્સ્યુલિન બનવાને બદલે કંઈક બીજું બને. અને એવું થવાને કારણે પછી શરીરની અંદર કેટલીક ખોડખાપણ પણ સર્જાય. તો આ એમિનો એસિડ બહુ જ કામની, અગત્યની વસ્તુ છે. એનો ક્રમ પણ એટલો જ અગત્યનો છે. અને આશ્ચર્યની વાત તો એ છે કે આપણને આવી કાંઈ ખબર નહોતી, હજી સુધી નથી, છતાં પણ એ બધુંય એની રીતના રેગ્યુલર ચાલે છે. કોઈક સુપ્રીમ પાવર તો એના ઉપર કામ કરે છે કે જેના કારણે એમિનો એસિડનો ક્રમ એ ચૂકાતો નથી. અને આપણને ખબર નથી તો એ પોતાની રીતના પોતાનું કામ કરે જાય છે. તો આ રીતના એમિનો એસિડ માંથી છેવટે પ્રોટીન બનતા હોય. અને દેખીતી વાત છે કે એક એમિનો એસિડ નું સામાન્ય સૂત્ર આપણે લખ્યું હતું CHNH2 COOH ને નીચે કંઈક R જેવું, ન્યા માની લ્યો કે H છે, તો એનોય તમે અણુભાર ગોતશો ને તો દેખીતી રીતે એમાં તમને 3 કાર્બન, 2 ઓક્સિજન, નાઇટ્રોજન ને અમુક હાઇડ્રોજન તો દેખાય જ છે. તો એકલા એમિનો એસિડ નો અણુભાર એ ખાસો એવો થાય. હવે હું એમ કહું કે પ્રોટીન એટલે 101 જેટલા કે એનાથી વધુ એમિનો એસિડ જોડાવાથી જો બનતા હોય તો એવા પ્રોટીનના અણુભારનો આંકડો તમે ઇમેજિન કરી શકો. ચોપડીમાં તો લખેલું છે 10,000 યુનિટ કે એનાથી વધુ હોય. કેટલાક પ્રોટીનો એવા છે કે જેના આણ્વીય દળ
1,00,000 થી પણ વધુ હોય છે, કારણ કે અણુ મોટો છે, પોલિમર જ છે, તો એનો અણુભાર વધારે જ હોવાનો. તો પ્રોટીનના આણ્વીય દળ લગભગ 10,000 થી વધુ, ક્યારેક તો લાખોમાં પણ જોવા મળે. પછી પ્રોટીનનું વર્ગીકરણ છે બાળકો, પણ એ આ સિલેબસના ભાગરૂપે નથી, એટલે આપણે એની ડિસ્કસ અત્યારે કરતા નથી. જરૂર પડશે ત્યારે આપણે એનો ઉપયોગ કરી લેશું. પણ હા, તમે એને વાંચજો અવશ્ય, કારણ કે રેસામય પ્રોટીન, ગોલીય પ્રોટીન બાયોલોજીમાં પણ તમે ભણો છો, છતાંય ટૂંકમાં વાત કરી જ લઉં. રેસામય અને ગોલીય પ્રોટીનનું 2 રીતના વર્ગીકરણ થાય. રેસામય પ્રોટીન હોય ને, એની ખાસિયત શું, તો કે એમાં હાઇડ્રોજન બંધ અને ડાયસલ્ફાઇડ બંધ હોય. બીજું, ઈ પાણીમાં અદ્રાવ્ય હોય. કેરેટીન અને વાળમાં ને ઊન ને રેશમ ને એમાં બધાયમાં હોય ને, એ રેસામય પ્રોટીન છે. આ વાળ જો માથું ધોત કઈ ઓગળી નથી જતા, કે ઊન નું સ્વેટર કે રેશમ નું કાપડ પાણીમાં પલાળો તો ઓગળતું નથી, ભીનું થાય, સુકાઈ જાય. તો પાણીમાં અદ્રાવ્ય હોય બધાય. કેરાટીન એટલે કે બાહ્ય કંકાલમાં જે વપરાય છે એ, અને આ ઉપરાંત માયોસિન, એક્ટિન ને માયોસિન ના તંતુઓ હોય ને, સ્નાયુ તંતુઓ, એ પણ પાણીમાં અદ્રાવ્ય એવા રેસામય પ્રોટીનનો જ ભાગ છે. એવી જ રીતના ગોલીય પ્રોટીન, એમાં આંતરાણવીય હાઇડ્રોજન બંધ જ હોય પોલીપેપ્ટાઇડની શૃંખલામાં. ડાયસલ્ફાઇડ બંધની સંખ્યા પ્રમાણમાં એમાં ઓછી છે. તે પાણીમાં દ્રાવ્ય હોય, પાણીમાં ઓગળી શકે એવા હોય. આ ન ઓગળે રેસામય. ગોલીય પ્રોટીન પાણીમાં ઓગળે, અને પાણીમાં ઓગળે છે, હાઇડ્રોજન બંધ પાણીની સાથે બનાવી શકે છે. એટલે એના ઉદાહરણ તરીકે તમારે આપવા હોય તો બહુ પ્રખ્યાત ઇન્સ્યુલિન અને આલ્બ્યુમિન. ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ છે, જેની આપણે હમણાં જ ચર્ચા કરી, એ તમે કદાચ જોયું ના હોય. પણ આલ્બ્યુમિન તો તમે જોયું છે, ને પાણીમાં ઓગળતું પણ જોયું હશે. ઈંડું ફૂટે એટલે એમાંથી જે 2 જુદા જુદા રંગના પ્રવાહી નીકળે, એક પીળાશ પડતું જેને જરદી કહીએ છીએ, અને બીજું પારદર્શક હોય જે છે આલ્બ્યુમિન. આલ્બ્યુમિન ગોલીય પ્રોટીન છે અને એ પાણીમાં ઓગળે. પણ હા, એ આલ્બ્યુમિનને તમે ગરમ કરો તો એ સ્પંજ જેવું સફેદ ઘન પદાર્થમાં ફેરવાય, જે પાણીમાં અદ્રાવ્ય હોય. એટલે આલ્બ્યુમિન ગરમ ન કરો, એટલે કે વિકૃતિ ન પામ્યું હોય ત્યાં સુધી દ્રાવ્ય છે, પણ ગરમ કરેલું આલ્બ્યુમિન પાણીમાં અદ્રાવ્ય બને. તો આ હતું પ્રોટીનનું વર્ગીકરણ. આનાથી આગળના વિડીયોમાં આપણે આગળના ટોપિક ન્યુક્લિક એસિડ વિશે ચર્ચા કરીશું. પાછા મળીએ ત્યાં સુધી.